તમારો બધાનું ફરી વખત સ્વાગત છે। છેલ્લા લેક્ચરની અંદર આપણે પાઠ નંબર 8 કુદરતી સંસાધન એની અંદર આપણે શરૂ કર્યો પાઠ, અને એમાં આપણે શીખ્યા સંસાધનોનું મહત્વ, સંસાધનોની ઉપયોગિતા, સંસાધનોના પ્રકારો વિશે પણ ચર્ચા કરી। સંસાધનોના પ્રકારો જોઈએ તો સંસાધનોના પ્રકારોની અંદર મુખ્ય 3 પ્રકારો આપણે જોયા। તો એ મુખ્ય 3 પ્રકારોની અંદર હતું, પહેલું માલિકીના આધારે, બીજું હતું પુનઃ પ્રાપ્યતાને આધારે, અને છેલ્લું હતું વિતરણ ક્ષેત્રને આધારે। તો આ બધા જે છે સંસાધનોના પ્રકારો જોયા। સાથે સંસાધનોની ઉપયોગિતા શું છે અને સંસાધનોનું સંરક્ષણ કરવું એ કેટલું આવશ્યક છે એ બાબત આપણે બધાએ જાણી અને શીખી। અને આજે જે મહત્વનો ટોપિક આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ ટોપિકનું નામ છે જમીન નિર્માણ, જમીન નિર્માણની પ્રક્રિયા, કેવી રીતે જમીન નિર્માણ થાય છે, અને સાથે સાથે સમગ્ર ભારતની અંદર જે કુલ 8 પ્રકારની જમીન આવેલી છે એ જમીન કયા ક્ષેત્રમાં કેવી રીતે ફેલાયેલી છે એના વિશે આપણે જાણકારી મેળવવાની છે। સાથે સાથે એ પણ જોવાનું છે કે જમીનની વિશેષતાઓ શું છે, એમાં મુખ્યત્વે કયા કયા પાકો લઈ શકાય છે એ પણ જાણવાનું છે। તો જ્યારથી એ પૃથ્વીની રચના થઈ, એ રચના થયા પછીનો જે સમયગાળો છે એ સમયગાળો સદીઓ અને વર્ષોના સંદર્ભમાં જોવામાં આવે તો ઘણો બધો લાંબો સમયગાળો છે। અને જમીન નિર્માણની પ્રક્રિયાની અંદર પૃથ્વી સપાટીથી જે કાંઈ વાતાવરણ છે, ભેજ છે, ખવાણની પ્રક્રિયા છે, આ તમામ પ્રક્રિયાઓ જે છે એમાં બહુ મોટો ભાગ ભજવે છે। સાથે સાથે જમીનની અંદર જૈવિક તત્વો પણ મળતા જાય છે, અને આ જમીન તત્વોના મળતાની સાથે એક પાતળું પડ તૈયાર થાય છે જેને આપણે જમીન કહીએ છીએ। જો અહીંયા એક પાતળી ભેદ રેખા એ પણ છે કે ભૂપૃષ્ઠ અને જમીન આ બંને અલગ અલગ છે, ભૂમિ કે જમીન એ પણ અલગ અલગ છે। આપણે જે વાત કરવાની છે એ જમીન નિર્માણ કેવી રીતે થાય એ જોવાનું છે। તો ચાલો જોઈએ। તો કે આ મેં વાત કરી કે ભાઈ પૃથ્વી ઉપર જે છે, પૃથ્વીના ઉપરનો ભાગ કે જેમાં વનસ્પતિઓ ઉગી નીકળે છે, જેમાં વનસ્પતિઓ કે નાના નાના મોટા વૃક્ષો જે છે ઉગી નીકળે છે, એ ભાગ જેને જમીન તરીકે ઓળખવામાં આવે। હવે કેવી રીતે થશે? તો કે આ જમીનની અંદર હ્યુમસ, ભેજ, કાપ અને જૈવિક તત્વો જે છે એનો સમાવેશ થતો હોય છે, અને આ જૈવિક તત્વો ધીમે ધીમે સડી જાય અને એનું ઉપરનું એક સ્તર તૈયાર થઈ જાય છે। બરોબર, તમે જોયું છે કે ખેતરની અંદર ઘણી વખત આપણે જતા હોઈએ તો ઉપરનો ભાગ છે એને ખેડ કરવામાં આવે। હવે આ ખેડ કરવા પાછળનું કારણ શું હોય? તો કે ભાઈ જમીનની અંદર જે છે એ ખેડીને એમાં દાણા નાખી શકાય। તો જો ખેડ છે ખૂબ જ ઊંડી નહીં કરવામાં આવે, કારણ કે ઉપલો ભાગ જ તે જમીન તરીકે ઓળખવામાં, પછી જેમ જેમ તમે નીચે ઉતરતા જાઓ તેમ તેમ કાંકરા પણ મળતા જશે। તો કાંકરાની અંદર કે રેતીની અંદર ખેતી કરવી એ અનુકૂળ ગણાય નહીં, અથવા તો પાક માટે એ અશક્ય વસ્તુ છે। અમુક પાક થઈ શકે, પણ મોટા ભાગના પાકો એવા છે કે જે પાકો જમીનમાં થતા હોય, બરોબર, એમાં અલગ અલગ પ્રકારના છે। વિજ્ઞાનમાં તમે જોતા હશો કંદમૂળ આવતા હશે, બરોબર। તો આ જે બધા પાકો છે અલગ અલગ છે, પણ હવે જો કે જમીન જે છે એ મૂળ માતૃ ખડકો દ્વારા બને। હવે માતૃ ખડકો એટલે શું? તો કે જમીનની બરોબર નીચે ખવાણ, ઘસારણ, ધોવાણ અને વરસાદ એટલે કે ભેજ દ્વારા એના વચ્ચે પ્રક્રિયા થાય છે। ધીમે 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 એનો નાનો નાનો ભૂકો બને છે, અને ભૂકો બનવાની સાથે ધીમે ધીમે એ પદાર્થો જે છે એક નાની ભૂકીમાં વિલીન થઈ જાય છે અને ઉપરના સ્તરમાં આવી આવે છે, અને એ રીતે જે છે એ જમીન છે એ તૈયાર થાય છે। હવે આ જમીન નિર્માણની પ્રક્રિયા સતત ને સતત ચાલુ રહે છે। આ પ્રક્રિયા ક્યારે બંધ થતી નથી। માનવોએ આ પ્રક્રિયાને કદાચ અવરોધ પહોંચાડ્યો છે, જેમ કે જમીન ઉપર વારાઘડીએ જો પ્રદૂષણ કરવામાં આવે, બીજા કોઈ ઝેરી તત્વો છોડવામાં આવે તો એના કારણે જમીનના ઉપલા પડને નુકસાન થાય છે, અને ભવિષ્યની અંદર
પાકો લેવાની અંદર સમસ્યા ઊભી થશે, અથવા તો જે પાક લેવામાં આવે છે એ પાક બરોબર રીતે પોષક તત્વ વાળો હશે નહીં, આવું બની શકે. તો એ સમસ્યા એ માનવે ઊભી કરેલી છે. બરોબર. ચાલો, તો આ એક જમીન નિર્માણની પ્રક્રિયા એટલે કે મૂળ માતૃ ખડકો. જો આ એક ખડકો છે તો આપણે એને નામ આપી દીધું માતૃ ખડકો. એટલે કે જમીન બનાવવાની પ્રક્રિયામાં જે મહત્વનો પાયાનો ભાગ કે પાયાની ભૂમિકા ભજવે છે એ છે માતૃ ખડકો, અને એના દ્વારા જ જે છે આ પ્રકારે એ જમીન નિર્માણની પ્રક્રિયા થાય છે. તો હવે આ જમીન નિર્માણની પ્રક્રિયા તો જોઈ, તો હવે જમીનના પ્રકારો કેટલા, એને કેવી રીતે પાડવામાં આવ્યા, તો હવે એના વિશે થોડુંક જોઈએ. પણ અહીંયા એક જમીનની વ્યાખ્યા જે છે, સંકલ્પના સમજાવો આવો સવાલ તમને પૂછાય, અથવા શબ્દ સમજાવો આવો 2 માર્કની અંદર એક સવાલ પૂછાય. તો મેં એક વ્યાખ્યા લખી રાખી છે કે જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ. જો ફરી વખત આપણે જે ઉપર સમજ્યા એની જ બાબત છે. જો આ લખ્યું છે કે જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત. જો સેન્દ્રિય શબ્દ વાપરો. સેન્દ્રિય શા માટે? તો કે ભાઈ જે કાંઈ જીવ જંતુઓ છે, જે જૈવિક પદાર્થો છે, આ સિવાય માતૃ ખડકોનો ભૂકો છે, આ સિવાય ભેજ છે, હવાનું, આ બધા પરિબળો ભેગા થઈ જાય એટલે એક સેન્દ્રિય એટલે કે બધા જ તત્વો વાળો એક પદાર્થ તૈયાર થઈ જાય. એટલે એમ કીધું ભાઈ સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો. એટલે કે તમે કોઈ જમીન છે એની માટી તમે હાથમાં લઈને એનો ભૂકો કરશો એટલે એકદમ ઝીણા 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 કણોમાં વહેંચાઈ જાય. એટલા માટે તેમ કીધું કે ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ. ખડક એટલે પથ્થર જ થાય, પણ કેવો શબ્દ વાપરો? પોચો ખડક પદાર્થ. તો એની માટે એની વ્યાખ્યા બને છે જમીનની આ વ્યાખ્યા. તો ભૂપૃષ્ઠ પરના માતૃ ખડકો. જો ભૂપૃષ્ઠ એટલે જો એમાં ખાડા, ટેકરાઓ, ખીણો, આ તમામ બાબતો, જમીન, આ તમામ બાબતો જ્યારે ભેગી મળે ત્યારે એની માટે શબ્દ વપરાય છે ભૂપૃષ્ઠ. હવે આ ભૂપૃષ્ઠ પરના માતૃ ખડકોને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી, જેને જમીન કહેવાય. આ પણ વ્યાખ્યા છે, આ પણ વ્યાખ્યા છે. તમને 2 યાદ રહે તો વધારે સારું, અથવા તો 2 માંથી એક તો ફરજિયાત શબ્દ એ શબ્દ પાકો હોવો જોઈએ. ચાલો, તો ફરી વખત જો આયા જો કે ભૂપૃષ્ઠ પરના માતૃ ખડકો અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી. ભૂપૃષ્ઠ પરના માતૃ ખડકો અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. હવે અસંગઠિત એટલા માટે કીધું કે નક્કી નથી કે કઈ જમીનની અંદર કેવા પ્રકારનો માતૃ ખડક હશે, કેવા પ્રકારના તત્વો હશે, એમાં કેવા પ્રકારની ફળદ્રુપતા હશે, એ ચોક્કસ કહી શકાય નહીં. કેમ? ઉદાહરણ જોઈએ આપણે કે ઉત્તર ભારતની જે નદીઓ છે એ ઉત્તર ભારતની નદીઓ 12માસી નદીઓ છે, અને એ નદીઓ જે વિસ્તારમાંથી આવે છે એ વિસ્તારો જંગલોથી ગીચ છે. તો એની અંદર એવા પ્રકારના જૈવિક તત્વો છે. હવે ગુજરાતના સંદર્ભમાં જો કચ્છની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં કચ્છની અંદર નદીઓનું પ્રમાણ વધારે છે. બરાબર? હા, બધી નદીઓ 12માસી નદીઓ નથી. આપણે એને દ્વીપકલ્પીય નદીઓ પણ કહેવાય છે. નદીઓના મુખ્ય 2 પ્રકાર પડે. એક આ જે છે 12માસી નદીઓ, અને એક જે છે દક્ષિણ એટલે કે દક્ષિણની અથવા તો દ્વીપકલ્પીય નદીઓ. તો એ નદીઓની અંદર કાપનું પ્રમાણ ઉત્તર ભારતની નદીઓના પ્રમાણમાં ફેરફારો જોવા મળશે. તો એના પોષક તત્વોની અંદર પણ ફેરફાર જોવા મળશે. એટલા માટે કીધું કે અસંગઠિત પદાર્થો કે એ સપાટી, જેને આપણે શું કહીએ છીએ? જમીન. તો આટલી વ્યાખ્યા થઈ ગઈ. ફરી વખત પહેલી વખત યાદ રાખીએ કે ભાઈ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ. ઓકે, હવે આવે છે જમીનના પ્રકારો. તો અહીંથી પાછો એક સવાલ શરૂ થાય, આમાંથી એક સવાલ હશે તે આ ખાસ યાદ રાખજો. આ આટલો મહત્વનો મુદ્દો છે. તો જમીનના પ્રકારો જે છે ઉપર જો એ પ્રમાણે એના રંગ, એનું રૂપ, એના માતૃ ખડકો, એની અંદર પોષક તત્વોની માત્રા કેવા પ્રકારની છે, એના આધારે જમીનના મુખ્ય સમગ્ર ભારતની અંદર જમીનના મુખ્ય 8 પ્રકારો પાડવામાં આવ્યા છે. કેટલા છે? સમગ્ર ભારતમાં 8 પ્રકારો પાડવામાં આવ્યા છે. આ જમીનના પ્રકારો જે છે ICAR દ્વારા પાડવામાં આવ્યા છે. અને આ જે છે ICAR ઇન્ડિયન આ જે છે આની જે વડું મથક છે, આરોર કહી દો, લખી નાખું છું.
આનું જે વડું મથક છે એ દિલ્હી અથવા તો દિલ્હી સ્થિત છે એમ પણ કહી શકો. આ જે કચેરી છે એ દિલ્હીમાં આવેલી છે. તો તમને અહીંથી એક સવાલ પૂછાશે કે જમીનના જે 8 પ્રકાર પાડ્યા છે એ કઈ સંસ્થા દ્વારા પાડવામાં આવ્યા છે? તો આ એક પૂછાશે. હવે જો આને યાદ રાખવા માટે તમે ક્રમમાં યાદ રાખો તો પણ ચાલશે, ક્રમમાં નો યાદ રાખો તો પણ ચાલશે, પણ તમને ખબર હોવી જોઈએ કે મારે ટોટલ 8 પ્રકાર કરવાના છે. એ 8 પ્રકાર આપણને ખબર હોવા જોઈએ. તો જમીનના જે પ્રકારો છે એની અંદર પહેલું છે કાપની જમીન, બીજું છે રાતી અથવા લાલ જમીન, ત્રીજા નંબરે છે કાળી જમીન, ચોથા નંબરે છે લેટેરાઇટ જમીન, પાંચમા નંબરે છે રણ પ્રકારની જમીન, છઠ્ઠા નંબરે છે પર્વતીય જમીન, સાતમા નંબરે છે જંગલ પ્રકારની જમીન અને આઠમા નંબરે છે દલદલ કે પીટ પ્રકારની જમીન. બરોબર. તો આ જે જમીનો છે એ જમીનના કુલ પ્રકારો છે. તો આ જે જમીનના જે પ્રકારો છે એની આપણે ચર્ચા કરી અને 8 પ્રકારો જે છે એના વિશે જોયું. તો ICAR જે છે નામની સંસ્થા દિલ્હી ખાતે સ્થિત છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ફરી વખત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ નામની જે સંસ્થા છે એના દ્વારા જમીનના પ્રકારો પાડવામાં આવ્યા છે. તો હવે પહેલા આપણે જોઈએ એમાં પહેલા ક્રમની જમીન છે એ જમીનનું નામ છે કાપની જમીન. બરાબર. તો કાપની જમીન જ્યારે શબ્દ આવે તો એટલું સમજવાનું કે જ્યાં નદીઓ જે છે વધુ પ્રમાણમાં વહેતી હોય, જ્યાં જે નદીઓ છે 12 માસી હોય અથવા વધુ જળ જથ્થો ધરાવતી હોય એની આસપાસ હંમેશા કાપની જમીન જ આવેલી હોય. અને આ કાપની જમીનો છે એ જમીન નદીઓના નિક્ષેપિત એટલે ઢસડાઈને આવેલા જે નદીની અંદર દ્રાવ્ય થયેલા તત્વો છે એ તત્વો દ્વારા બનેલી હોય. બરોબર. જો હવે આપણે જોઈએ તો આ જે જમીન છે એટલે કે કાપની જમીન વિશે આપણે વાત કરીએ તો કાપની જમીન માટે મેં લાલ રંગ જે છે એનાથી ડેશ કરેલા છે, તમે જોઈ શકો. તો આ જે જમીન છે ખાસ યાદ રાખજો, આમનામ વિકલ્પમાં પૂછાય એવો સવાલ છે કે આ જે જમીન છે કુલ ક્ષેત્રફળના 43% વિસ્તારમાં આવેલી છે. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન પણ બની ગયો કે કઈ જમીન એટલે કે 8 પ્રકારની જમીન છે એમાંથી કઈ જમીન છે કે સૌથી વધારે ક્ષેત્રમાં આવેલી છે? તો એમાં કુલ ક્ષેત્રફળના 43% જમીન કઈ જમીન આવેલી છે? તો કે ભાઈ કાપની જમીન આવેલી છે. બરોબર. તો હવે જો એને યાદ રાખવા માટે કાઈ નથી કરવાનું કે પૂર્વમાં બ્રહ્મપુત્રાથી સતલુજ સુધી. બરોબર. હવે આ પૂર્વ જે છે તો પૂર્વની અંદર આ બાજુ જે છે પૂર્વ થશે તો પૂર્વમાં બ્રહ્મપુત્રા એટલે આ બધો ભાગ જો અહીંથી આ ટપકા જો તમે તો પૂર્વમાં બ્રહ્મપુત્રા. તો બ્રહ્મપુત્રા જે છે એક્ઝેક્ટ અહીંથી નામચા બરવાથી પ્રવેશ કરે એટલે કે અરુણાચલ પ્રદેશ, ત્યાંથી સીધી અસમમાંથી વહેતી છેક મેઘાલયને સ્પર્શ કરતી બાંગ્લાદેશની અંદર જાય. તો અહીંયા પહેલું આવી ગયું કે ભાઈ પૂર્વમાં બ્રહ્મપુત્રાથી સતલુજ નદી સુધી. આગળ જોઈએ ઉત્તર ભારત. હવે આ બધો ભાગ જે છે એટલે કે જો તમે અહીંયા પંજાબ છે, પછી અહીંયા હરિયાણા છે, દિલ્હી છે, રાજસ્થાનનો પૂર્વ વિસ્તાર છે, ગુજરાતનો ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને સૌરાષ્ટ્ર છે. એ આ બધા ભાગોની અંદર એવી જ રીતે મધ્યપ્રદેશનો ઉત્તર ભાગ, ઉત્તર પ્રદેશ આખું, બિહાર આખું, સિક્કિમનો અમુક ભાગ, પશ્ચિમ બંગાળનો ઉત્તર અને દક્ષિણ ભાગ, એવી જ રીતે મેઘાલય અને અસમ, આટલા રાજ્યો જે છે આટલા રાજ્યો સુધી કઈ જમીન આવેલી છે? ભાઈ કાપની જમીન આવેલી છે. કેમ? તો જો અહીંયા મેં પહેલી નદી કીધી બ્રહ્મપુત્રા. બીજા જો સંદર્ભમાં વાત કર્યો તો અહીંથી તે સીધી ગંગા નદી, એની નીચે બરોબર યમુના નદી. તો આ બધી નદીઓ જે છે એવી જ રીતે મેં અહીં લખ્યું છે દક્ષિણ ભારતમાં નર્મદા ને તાપી. તો નર્મદા જે છે એ મધ્યપ્રદેશમાંથી નીકળીને ગુજરાત સુધી આવે એટલે એની સાથે પોતાનો કાપ છે એ લઈને આવે. બરોબર. તો ત્યાં સુધી એટલે તાપી નદી પણ મધ્યપ્રદેશ, તાપી નદીનો અમુક હિસ્સો છે એ મહારાષ્ટ્રમાંથી ફરી વખત ગુજરાતમાં આવે. તો નર્મદા, તાપી, ગોદાવરી. બરોબર. તો ગોદાવરી એટલે મહારાષ્ટ્રની અંદર દક્ષિણની ગંગા પણ કહેવાય. તો આ ગોદાવરી, કૃષ્ણા,
તો આ જે નદીઓ છે એની આસપાસના તમામ રાજ્યો, એટલે તમે અહીં જોઈ શકો કે છે ગુજરાતથી શરૂ કરીને પંજાબ, પંજાબથી શરૂ કરીને છેક અસમ, અને અસમ અહીંથી શરૂ કરીને પશ્ચિમ બંગાળ સુધીના અમુક વિસ્તારોની અંદર જો આખા રાજ્યો આવી ગયા, પંજાબ આવી ગયું, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડનો અમુક ભાગ, તો આ બધા ભાગોની અંદર જે છે કાપની જમીન આવેલી છે, અને આ કાપની જમીન છે 43% વિસ્તારમાં છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. તો આ કાપની જમીન વિશે થઈ ગયું. હવે જો આના વિશે વિશેષતાઓ પૂછાય તો વિશેષતા પહેલી કઈ છે? તો કાપની જમીનનું નિર્માણ નદીઓના નિક્ષેપિત કાપથી, આ તો આપણે વાત કરી નિક્ષેપિત એટલે એની સાથે આવેલા કાપ ઘસડાયેલા ઓલાથી થાય. સાથે સાથે કેવું હોય જો કે એની સાથે પથ્થરો પણ આવશે, વનસ્પતિનો કચરો પણ આવશે, એ બધું છે એ સડી જાય, નાના મોટા બેક્ટેરિયાને સેડવી નાખે. આ બેક્ટેરિયા પછી નાના મોટા જીવજંતુ એમાં મૃત્યુ પામે, અને પરિણામે જે છે આ જમીનનું નિર્માણ થાય. હવે આ જમીનની અંદર શું શું હોય છે? તો કે ભાઈ આ જમીનની અંદર પોટાશ, એસિડ, ચૂનાનું પ્રમાણ જોવા મળે, અને આ પ્રકારની જમીનમાં સૌથી વધારે ઘઉં, ચોખા, શેરડી અને કપાસ. તો આ સિવાય બીજા નાના મોટા પાકો પણ લેવાય છે, પણ આ મુખ્ય પાકો છે, બરોબર. તો ઘઉં, ચોખા, શેરડી અને કપાસ, તો આ પાક છે એ લેવામાં આવે છે. તો કાપની જમીન કુલ 43%, એ પણ ખાસ યાદ રાખવાનું. ચાલો એની પછી આપણે આગળ વધીએ. તો એની પછીના બીજા ક્રમે આવે છે કાળી જમીન, બરોબર. તો એના વિશે આપણે જોઈએ. તો હવે મેં જો અહીં લખેલું છે કાળી જમીન, અને એની માટે સાઇન વાપરેલી છે કાળા રંગની માર્કરથી ખુદડી ટાઈપ. તો તમને તરત જ ખ્યાલ આવી જાય કે કાળી જમીન જે છે, તો તમે આપણે ગુજરાતથી જ શરૂ કરીએ. તો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ, સૌરાષ્ટ્રના જિલ્લાઓથી અમુક જિલ્લાઓ જો, તો હવે અમુક જિલ્લાઓમાં પાછું જો કેવું આવશે તો કે ભાઈ ગીર સોમનાથ જિલ્લો છે એનો ઉત્તર ભાગ. આ સંદર્ભમાં જોઈએ, ત્યાંથી આગળ જતા જઈએ તો હવે દક્ષિણ ગુજરાતમાં મોસ્ટ એટલે કે છેક ભરૂચથી માંડી, જો આ લખ્યું છે ભરૂચથી ડાંગ સુધી, બરોબર. ચાલો તો એની પહેલેથી ચર્ચા કરી. તો કાળી જમીન છે ઓલી જેમ 43% છે, તો કાળી જમીન ભારતના કુલ વિસ્તારના 15% ક્ષેત્રફળમાં આવેલી છે. તો આ ખાસ યાદ રાખો. કાળી જમીનને કપાસની જમીન પણ કહે છે, અથવા રેગુર જમીન પણ કહે છે. આ ખાસ યાદ રાખવાનું. તો કાળી જમીન, તો કાળી જમીનનો ક અને કપાસનોય ક યાદ રાખવાનું. તો કપાસની જમીન કે તો કાળી જમીન, અથવા કાળી જમીનનો બીજો અર્થ તો કપાસની જમીન અથવા રેગુર જમીન. ચાલો તો કપાસની અથવા રેગુર જમીન પણ કહે છે. દખ્ખણ એટલે કે દક્ષિણના લાવાથી બનેલી, તો સમગ્ર મહારાષ્ટ્ર તમે અહીં જોઈ શકો, અહીંથી તમે જો રાજ્ય દોરો તો અહીંથી આ બધું મહારાષ્ટ્ર છે, આખા મહારાષ્ટ્રની અંદર આવેલી છે. એવી જ રીતે પશ્ચિમ મધ્યપ્રદેશ, તો મધ્યપ્રદેશનો જે પશ્ચિમ ભાગ છે, પશ્ચિમ હિસ્સો છે, એટલે કે જે ગુજરાત બાજુ જોડાયેલો છે, તો એ ભાગની અંદર પણ આવેલી છે. એવી જ રીતે કર્ણાટક, તો અહીં તમે જોઈ શકો કે આટલું કર્ણાટક રાજ્ય છે, તો કર્ણાટક રાજ્યમાં અમુક ભાગ છે એ આવેલો છે. ગુજરાતમાં ભરૂચથી ડાંગ સુધી, એનો અર્થ એ થયો કે ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, બરોબર. તો આ બધા જિલ્લાઓની અંદર, તાપી, આ બધા જિલ્લાઓની અંદર જે કઈ જમીન આવેલી છે? કાળી જમીન આવેલી છે. અને એટલે તે દક્ષિણ ગુજરાતની અંદર બીજા જે અમુક પાકો લેવાય છે એમાં વિશેષ પાક જે છે એ તમાકુનો. તો તમે જુઓ અહીંયા કે આમાં કઈ ખેતી કરી શકાય? તો કે આમાં કપાસ, અળસી, મગફળી અને તમાકુ. તો આમાંથી ખાસ યાદ રાખવાનું, તમાકુનો પાક કેવી જમીનમાં લેવામાં આવે છે? તો તમાકુનો પાક જે છે એ કાળી જમીનની અંદર લેવામાં આવે છે. તો તમે અહીંયા જુઓ કે અહીં તમે દક્ષિણ ગુજરાત બાજુ જાઓ એટલે અહીંયા સોનેરી પાનનો મુલક એવું કહેવાય. તો ત્યાં તમાકુના પાકની ખેતી કરવામાં આવે છે, અને એના પાંદડા સુકાઈ જાય એટલે સોનેરી રંગ જેવા થઈ જાય, એટલે એને સોનેરી પાનનો મુલક પણ કહેવામાં આવે છે. તો દક્ષિણ ભાગ ગુજરાતની આ એક વિશેષતા છે. તો ત્યાં પાકો પણ વિશેષ થાય, કારણ કે નદીઓ જે છે એ પોતાની સાથે ઘણો બધો કાપ છે એ લઈ આવે છે. ચાલો એની પછી આગળ આપણે આવીએ નેક્સ્ટ, તો રણ પ્રકારની જમીન. તો રણ પ્રકારની જમીનમાં બીજું કશું યાદ નથી રાખવાનું, એમાં એક બે રાજ્યો છે એ યાદ રાખવાના છે. તો રણ પ્રકારની જમીન જે છે રાજસ્થાનના, જો દિશાના સંદર્ભ, દિશાઓ વારા ઘડીએ શીખવાડી હું કંટાળી ગયો છું, પણ જો આ ઉત્તર થઈ જાય, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. તો રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં, બરોબર, રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં આ બાજુ જો આ મેં લીલા રંગથી એમ દોરેલું છે, તો રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં આ પ્રકારની, એટલે કઈ પ્રકારની? તો કે રણ પ્રકારની જમીન છે એ આવેલી છે. તો કેવી રીતે નિર્માણ પામે? તો રણ પ્રકારની જમીન છે સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળા ક્ષેત્રમાં,
જોવા મળે છે, બરોબર. ફરી વખત, સૂકી અથવા અર્ધ સૂકી આબોહવા વાળા ક્ષેત્રોમાં. હવે સૂકી એટલે શું? તો કે ભાઈ હવામાં ભેજનું જે પ્રમાણ છે એ ભેજનું પ્રમાણ ઓછું હોય, બરોબર. હવે એના કારણે શું થાય? તો કે ભાઈ વનસ્પતિ કે જે છોડ છે એને પાણી લેવા માટે હંમેશા આધાર શેની અંદર રાખવો પડે? તો કે જમીન ઉપર રાખવો પડે. તો અહીંયા જે છે સૂકી અને અર્ધ સૂકી આબોહવા ક્ષેત્રમાં જોવા મળે છે. આ જમીન કેવી હોય? રેતાળ હોય છે અને ઓછી ફળદ્રુપ હોય. એમાં ફળદ્રુપતા ન હોય ને રેતાળ એટલે રેતી હોય, બરોબર. તો રેતી હોય એટલે કે એમાં જમીનના જે કણો છે એ કણો કેવા હોય? ઓછા હોય, એટલે એની અંદર ખેતી થઈ શકતી નથી. પરંતુ હાલની ટેકનોલોજી પ્રમાણે એમાં જો સિંચાઈ કરવામાં આવે તો સિંચાઈ દ્વારા જે છે એમાં ખેતી કરી શકાય છે. અને સૌથી વિશેષ આપણે બધા જાણીએ છીએ કે એમાં બાજરીનો પાક છે વિશેષ લઈ શકાય. અને આ જમીન છે એ રાજસ્થાન, હરિયાણા અને પંજાબ. હવે તમને એમ થાય કે રાજસ્થાનમાં તો સમજ્યા, પણ હરિયાણાનો અમુક ભાગ અને પંજાબનો અમુક ભાગ જે છે ત્યાં રણ પ્રકારની જમીન છે એ આવેલી છે. કુલ વિસ્તારના કેટલા ટકા એ આપણને આપ્યું નથી, એટલે આપણે ખાલી એટલું યાદ રાખી લેવાનું. તો આ 3 જમીનની આપણે ચર્ચા કરી, બરોબર. ચાલો એની પછી આપણે નેક્સ્ટ જમીન વિશે. તો આ જે જમીનો જોઈ, તો હવે એની પછીની નેક્સ્ટ જમીન જે છે આપણે જોવાની છે. એ જે જમીનનું નામ છે એ જમીન છે લેટેરાઇટ કે પડખાવ જમીન. તો લેટેરાઇટ કે પડખાવ જમીન તમે જોઈ શકો કે દક્ષિણ ભારતની અંદર કર્ણાટક, કેરળનો અમુક ભાગ, તમિલનાડુનો ઉત્તર ભાગ એ બાજુ જોવા મળે છે. એવી રીતે પશ્ચિમ બંગાળની અંદર પણ અને ઓડિશાના પૂર્વ ભાગની અંદર એ જમીન છે એ જોવા મળે છે. અને આ જમીનનું નામ લેટર એટલે કે ઈટ, લેટિન ભાષાના લેટર શબ્દ એટલે કે ઈટ ઉપરથી પડ્યું છે. તેને કારણ કે આ જમીનનો રંગ કેવો છે? લાલ રંગ છે. તો અહીંથી પ્રશ્ન પૂછાય કે ભાઈ લેટેરાઇટ જમીનને બીજા કયા નામે ઓળખાય? તો પડખાવ જમીન તરીકે ઓળખાય. બીજી વસ્તુ કે એનો લાલ રંગ છે એ શેને આભારી છે? તો ખાસ આ નોંધ રાખવાની કે એનો લાલ રંગ છે એ લોહ ઓક્સાઇડને આભારી છે. બીજું કે આ જે જમીન છે લેટેરાઇટ કે પડખાવ જમીન, એની એક ખાસિયત છે કે લેટેરાઇટ કે પડખાવ જમીન છે એ ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ થઈ જાય અને જ્યારે સુકાઈ જાય ત્યારે એ સખત બની જાય. એક એની વિશેષતા છે. જો હું અહીંયા ભૂલી ગયો કે અહીંયા મેં લેટેરાઇટની આ વાત કરી, એવી જ રીતે કાળી જમીનની પણ એવી છે કે ભાઈ કાળી જમીન છે ને એની ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય. હવે જો ભેજ જ્યારે સુકાઈ જાય ને, કાળી જમીનની વાત કરું કે કાળી જમીનમાં જ્યારે ભેજ સુકાઈ જાય ત્યારે એમાં તિરાડો પડી જાય. તમે આવી જમીન જોઈ છે, બરોબર. તો આ લેટેરાઇટ જમીનની આવી ખાસિયત છે કે ભાઈ ફરી વખત હું બોલું છું કે જ્યારે એ ભીની હોય ત્યારે માખણ જેવી મુલાયમ થઈ જાય અને સુકાઈ જાય ત્યારે કેવી થઈ જાય? તો કે ભાઈ સખત થઈ જાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા પ્રશ્ન આવ્યો કે ભાઈ લેટેરાઇટ કે પડખાવ જમીનમાં શેની ખેતી કરવામાં આવે છે? તો લેટેરાઇટ કે પડખાવ જમીનમાં ચા, કોફી અને રાગી, બરોબર, આ પાકની છે એ ખેતી કરવામાં આવે છે. તો ચા તો આપણે જોયું હોય, કોફી વિશે જાણીતા હોય. ભાઈ કોફી માટે કુર્ગ કર્ણાટકનું જાણીતું છે. ચાની અંદર પશ્ચિમ બંગાળ અને અસમ જે છે એ મોખરાનું સ્થાન ધરાવે છે. અને રાગી છે એક પ્રકારનો જે છે એક પાક છે કે જે પાક જે છે દક્ષિણ ગુજરાતની અંદર અને પર્વતીય પ્રદેશોની અંદર ઉગાડવામાં આવે છે અને આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે, બરોબર. રાગી વિશે તમે પાઠ નંબર 10 માં વિશેષ જાણશો, અથવા અત્યારે પણ જાણવું હોય તો પાઠ નંબર 10 ની અંદર તમે એને વાંચી શકશો, બરોબર. તો આ રાગી છે એ બાળકો માટે પણ બહુ મહત્વનો ખોરાક છે. ભાઈ એના પૌષ્ટિક તત્વોનું પ્રમાણ છે એ વધારે હોય છે. ચાલો એની પછી આપણે આ વાત જોઈ લેટેરાઇટ કે પડખાવ જમીન. એની પછી જોઈએ દલદલ કે પીઠ પ્રકારની જમીન. તો દલદલ કે પીઠ પ્રકારની જમીન એટલે તમે જુઓ કે આ જમીન છે એ ભેજવાળા વિસ્તારની અંદર જોવા મળે અને ખાસ કરીને જૈવિક પદાર્થોના સંચયથી બને. હવે જૈવિક પદાર્થો એટલે કે ભાઈ મોટા ભાગમાં ઈ જમીન છે એ પાણીમાં ડૂબેલી છે અને પાણી જેમ ઓછું થાય એમ ઈ જમીન છે એ દેખાતી થાય ને એની ઉપર છે પાક વાવવામાં આવે, બરોબર. એટલે કે આ દરિયા કિનારાના ક્ષેત્રોની અંદર હોય, ખાસ કરીને જ્યાં નદીઓ છે સમુદ્રને મળતી હોય એ ભાગની અંદર દલદલ કે પીઠ પ્રકારની જમીન જોવા મળે. હું તમને એના ખાલી ક્ષેત્રો દેખાડી દઉં. તો એ ક્ષેત્રોની અંદર અહીંયા જે છે સુંદરવન નજીક પશ્ચિમ બંગાળ, એવી જ રીતે તમિલનાડુના અમુક વિસ્તારોની અંદર આ જમીન આવેલી છે. એવી જ રીતે ગુજરાતની અંદર જે છે એ કચ્છની આજુબાજુ જે છે એના કિનારાના ક્ષેત્રોમાં આ જે દલદલ કે પીઠ પ્રકારની જમીન જોવા મળે. અથવા તમે ઘણી વખત જોયું હશે કોઈ વિડીયોની અંદર, કોઈ પિક્ચરની અંદર કે સિરિયલોમાં કે એ જમીન ઉપર પગ મૂકવામાં આવે તો માણસ છે એમાં અંદર જેટલું હલનચલન કરે એટલો ડૂબતો જાય એ જમીનની અંદર, એટલે એટલી ભીની હોય એ જમીન, બરોબર. એટલા માટે તેને શબ્દ વાપર્યો છે દલદલ કે પીઠ પ્રકારની જમીન. ચાલો એની પછી મહત્વની જમીન છે એ છે રાતી અથવા લાલ જમીન. તો જો
આ રાતી અથવા લાલ જમીન જે છે કુલ ક્ષેત્રફળના કેટલા ટકા? તો કે ભાઈ કુલ ક્ષેત્રફળના 19% વિસ્તારમાં આ જમીન આવેલી છે. કેટલા ટકા? 19% વિસ્તારની અંદર. તો રાતી અથવા લાલ જમીન જે છે ઉત્તરમાં બુંદેલખંડથી, હવે બુંદેલખંડ મધ્યપ્રદેશ, એવી જ રીતે દક્ષિણમાં તમિલનાડુથી લઈને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ છે ઝારખંડની અંદર આવેલી છે. બરોબર, ઝારખંડ એટલે જ્યાં જમશેદજી તાતા દ્વારા જે છે એ લોખંડ પોલાદ ઉદ્યોગ સંકુલ જે સ્થાપવામાં આવ્યું હતું, એટલે કે એક્ઝેક્ટ અહીંયા, બરોબર, પશ્ચિમ બંગાળથી અહીંયા અડીને આવે ઝારખંડ. તો ઝારખંડ એટલે કે રાજમહેલની ટેકરી સુધી અને પશ્ચિમમાં કચ્છ સુધી, એટલે કે આ કચ્છનો ભાગ છે પશ્ચિમમાં. એટલે આ બધા ભાગોની અંદર એ રાતી અથવા લાલ જમીન આવેલી છે. જો મેં ગ્રીન કલરથી એને દર્શાવી છે અહીંયા બધે તમે જોઈ શકો, કિનારાના ભાગોથી લઈને છેક આ સુધી મહારાષ્ટ્રના હેઠેના ભાગ સુધી, ગોવાથી માંડીને તમિલનાડુ આ બધું આવી ગયું. જો તમિલનાડુ, અહીંયા આંધ્રપ્રદેશ છે, પછી અહીંયા ઓડિશા છે, ઝારખંડ, તો આ બધા ક્ષેત્રોની અંદર રાતી અથવા લાલ જમીન આવેલી છે. હવે પાછો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવ્યો અહીંયા કે ભાઈ ઈ શા માટે એવું છે? તો કે ભાઈ ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે લાલ રંગની દેખાય છે. જો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા હું કીધું હતું કે ભાઈ લેટેરાઇટ કે પડખાવ જમીન છે એ લો ઓક્સાઇડને કારણે કેવી દેખાય છે? લાલ દેખાય છે. જ્યારે અહીંયા હેની હાજરી છે? તો કે ભાઈ ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે લાલ દેખાય છે. અને એ જમીનમાં તમે જેમ જેમ નીચે જતા જાઓ, એનું ખોદકામ કરતા જાઓ, તો એ પીળા રંગમાં છે એ ફેરવાઈ જાય છે. બરોબર, તો રાતી અથવા લાલ જમીન. હવે આ જે જમીન છે એ જમીનની અંદર બાજરી, બટાકા, કપાસ, જવ વગેરે જેવા જે પાકો છે એ આપણે લઈ શકીએ. ચાલો, હવે સૌથી વિશેષ જમીન જે છે એ ઉત્તરના ભાગની અંદર છે. તો તમે જુઓ કે આપણા જે બે કેન્દ્ર શાસિત પ્રદેશો છે, જમ્મુ અને લદ્દાખ અને ઉત્તરાખંડ પછી સિક્કિમ અને અહીંયા જે છે અરુણાચલ પ્રદેશનો ઉત્તર ભાગ, તો આટલા જે મહત્વના પ્રદેશો છે ભારતના, એ ભારતના પ્રદેશોની અંદર જે જમીન આવેલી છે એ જમીનને આપણે કહીશું તો કે પર્વતીય જમીન. તો આ પર્વતીય જમીન આવેલી છે. હવે પર્વતીય જમીન છે એની ઊંચાઈ ઉપર જોઈએ તો 2700 મીટર થી 300 ની, એટલે કે 3000 મીટરની ઊંચાઈ. બરોબર, 2700 થી 3000 મીટરની ઊંચાઈએ, બરોબર, આપણે અહીં લખી નાખીએ 3000 મીટર. 3000 મીટરની ઊંચાઈએ જે છે આ જમીન જોવા મળે છે. અને તેનું સ્તર પાતળું અને કેવું હોય છે? અપરિપક્વ હોય છે. એની અંદર દેવદાર, ચીડ, બરોબર, એવા જ પ્રકારની જે છે વનસ્પતિઓ જે ખૂબ જ ઊંચાઈએ થાય છે હિમાલયના ક્ષેત્રોની અંદર, તો એ વનસ્પતિઓ છે અહીંયા વિશેષતઃ જોવા મળે છે. તો આ પર્વતીય જમીન તો ફરી વખત જોઈ લ્યો. તો અહીંયા જે છે આપણો જે જમ્મુ અને કાશ્મીર જે રાજ્ય તરીકે ઓળખીએ છીએ, હવે જમ્મુ અને લદ્દાખ, એવી જ રીતે અહીંયા ઉત્તરાખંડ, આ જે મેં ટપકું કરેલું છે એ અલમોડાનું છે, ઉત્તરાખંડનું અલમોડા. અને અલમોડામાં છે ને એ મેં હમણાં કહેતા ભૂલી ગયો, દલદલ કે પીઠ પ્રકારની પણ આવેલી છે, તો આ ભાગ અલમોડા. પણ અહીંયા જે છે પર્વતીય જમીન પણ આવેલી છે. એવી જ રીતે અહીંયા અરુણાચલ પ્રદેશ જે છે એનો ઉત્તર ભાગ અને સિક્કિમના ઉત્તર બાજુ આ જમીન છે એ આવેલી છે. તો આ થઈ ગઈ કઈ જમીન? તો કે ભાઈ પર્વતીય જમીન. હવે એક બાકી જે છે એ છે જંગલ પ્રકારની જમીન. બરોબર, તો આ છેલ્લી જમીન છે જંગલ પ્રકારની. તો જંગલ પ્રકારની જમીન છે એના જેવું જ છે કે 3000 થી 3100 મીટરની ઊંચાઈએ, જો મીટરમાં માપ છે, ની ઊંચાઈએ છે આ જમીન આવેલી છે. સમગ્ર ભારતના સંદર્ભમાં જોઈએ તો આ જમીનનું ક્ષેત્ર બહુ ઓછું છે. જેમ પર્વતીય જમીનનું ઓછું છે એવી જ રીતે જંગલ પ્રકારની જે જમીન છે એનું ક્ષેત્ર પણ ઓછું છે. તો આ જે જંગલ પ્રકારની જમીન છે એ ક્યાં ક્યાં જોવા મળે? તો સહ્યાદ્રી પર્વતમાળા, મધ્યપ્રદેશ, હિમાલયના ક્ષેત્રો અને તરાઈના ક્ષેત્રો. તો તરાઈ છે ને વૃક્ષનું નામ છે, બરોબર, તરાઈના જંગલો પણ કહેવાય. તો આ જે છે એ તરાઈનું યુદ્ધ પણ જાણીતું છે, તમે ઘણાએ વાંચ્યું છે એના વિશે. પંજાબ અને હરિયાણાની આજુબાજુનું ક્ષેત્ર છે, હિમાલયના અમુક ક્ષેત્રો છે, ત્યાં તરાઈના વૃક્ષો છે એ થાય છે. અને એની વચ્ચે જે છે આ જમીન છે જોવા મળે. એનું ઉપરનું સ્તર છે ને અપરિપક્વ અને પાતળું હોય ને પાંદડા પડવાને કારણે જે છે એ ચીકણું થઈ ગયું હોય, બરોબર. તો એની અંદર શેની ખેતી થાય? તો કે એની અંદર ચા, કોફી અને તેજાના, એટલે કે ગરમ મસાલા, એની જે છે ખેતી કરવામાં આવે છે. તો 8 પ્રકારની જમીન આપણે થોડી ઝડપથી જોઈએ, કારણ કે આ જમીનોની અંદર ઘણું બધું તમે કહી શકો, ઘણું બધું યાદ રાખી શકો, ઘણો બધો વિસ્તાર પણ આપણે કરી શકીએ. તો 8 જમીન છે એને ફરી વખત છે જોઈ લઈએ. તો જમીનના પ્રકારો જે છે ICAR દ્વારા જે છે રજૂ કરવામાં આવ્યા, જે દિલ્હી ખાતે સ્થિત છે.
8 પ્રકારોમાં પેલી કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીઠ પ્રકારની જમીન. તો 8 જમીન છે સમગ્ર ભારતના નકશાની અંદર આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અને ફરી વખત જો કે જે ક્ષેત્રોની અંદર જે જમીન આવી છે એ ક્ષેત્રોની અંદર આપણે બતાવવાનો પ્રયત્ન કરેલો છે. ચાલો તો અહીંયા સુધી રાખીએ. ફરી વખત આપણે આપણા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી આનું રિવિઝન કરજો. જય હિન્દ, જય ભારત.